ગુજરાતમાં હવે ઠંડીનું જોર ઘટવા જઈ રહ્યું છે અને ધીમે ધીમે ગરમીનો પારો ઊંચકાશે। જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યમાં તાપમાન વધવાની આગાહી કરી છે, જેના કારણે હવે લોકોને વહેલી સવારે ગુલાબી ઠંડી અને બપોરે ગરમીનો અનુભવ થશે। 8 થી 11 ફેબ્રુઆરી દરમિયાન તાપમાનમાં નોંધપાત્ર વધારો થશે। ખાસ કરીને બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લીમાં ગરમીનો અહેસાસ થશે। પંચમહાલ, મહીસાગર જિલ્લામાં પણ તાપમાન વધતા જ ગરમી લાગશે। ધીરે ધીરે લઘુત્તમ તાપમાન પણ વધશે અને લગભગ 18 ડિગ્રી સેલ્સિયસ આસપાસ અને મહત્તમ તાપમાન 30 થી 32 ડિગ્રી સેલ્સિયસ આસપાસ થવાની શક્યતા રહેશે। દરિયા કિનારા કેટલાક ભાગમાં લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી સેલ્સિયસ આસપાસ અને મહત્તમ તાપમાન 28-29 ડિગ્રી સેલ્સિયસ આસપાસ થવાની શક્યતા રહેશે। દક્ષિણ ગુજરાતમાં પણ લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી સેલ્સિયસ આસપાસ અને મહત્તમ તાપમાન 30 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની શક્યતા રહેશે। એટલે એક પછી એક આવતા 25 વૃક્ષોમાં પણ હવે ધીરે ધીરે દિવસના ભાગમાં ગરમી વધવાની શક્યતા રહેશે।